બેંકોકમાં રવિ રાંદેરીની ગોલ્ડન ગર્જના 25 દેશો વચ્ચે ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીતી રચ્યો નવો ઇતિહાસ. કહેવાય છે કે જેમના સપનાઓમાં જાન હોય છે તેમના જ પાંખોમાં ઉડાન હોય છે. થાઇલેન્ડના બેંકોક ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત મિસ્ટર એન્ડ મિસ યુનિવર્સ 2026ના ગ્લોબલ સ્ટેજ પર આવો જ એક રોમાંચક અને રૂવાડા ઊભા કરી દે તેવો ઇતિહાસ રચાયો છે. માય ફિટનેસ એકેડમીના CEO અને આંતરરાષ્ટ્રીય કોચ રવિ રાંદેરીએ 25થી વધુ શક્તિશાળી દેશોના દિગ્ગજ બોડી બિલ્ડર્સની હાજરીમાં ભારત દેશનો ડંકો વગાડ્યો છે. 12, 13 અને 14 જૂન દરમિયાન બેંકોકની હવાના બેંકોક હોટેલ ખાતે રમાયેલી આ હાઈ વોલ્ટેજ સ્પર્ધામાં અમેરિકા, જર્મની, ઇટાલી અને કેનેડા જેવા મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે કાંટાની ટક્કર હતી. પરંતુ ભારતપુત્ર રવિ રાંદેરી સામે કોઈ ટક્યું શકે નહીં. તેમણે પોતાની કલ્પનાતીત ફિટનેસનું પ્રદર્શન કરતા ઓપન સિનિયર બોડી બિલ્ડિંગમાં ચમકતો ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો. જ્યારે માસ્ટર બોડી બિલ્ડિંગ ઓવરઓલ અને માસ્ટર મેન્સ ફિઝિક ઓવરઓલ જેવી ટફ કેટેગરીમાં વિશ્વના રનર્સઅપ બનીને 2 શાનદાર સિલ્વર મેડલ્સ ભારતની જોડીમાં નાખી દીધા હતા. વર્લ્ડ બોડી બિલ્ડિંગ ફેડરેશન અને ઇન્ડિયન બોડી બિલ્ડિંગ ફેડરેશન સહિત વિશ્વના 6 જાયન્ટ્સ ફેડરેશન્સના સંયુક્તથી આયોજિત આ મેગા ઇવેન્ટ્સમાં ફિટનેસ, ફેશન અને અદ્ભુત યુનિટીનો નજારો જોવા મળ્યો હતો. પરંતુ આ ચમકતા મેડલ્સ પાછળની કહાની લોહી અને પરસેવાથી લખાયેલી છે. સ્ટેજ પર પગ મૂકતા પહેલા રવિ રાંદેરી એક જ વાત કહી હતી, યા તો જીતુંગા યા ફિર મરતે દમ તક લડુંગા. અને તેઓ ખરેખર લડ્યા. આ સફર બિલકુલ આસાન ન હતી. કેમરાની પાછળ અસહ્ય શારીરિક પીડા હતી, રાતોની ઊંઘ ગાયબ હતી, કડક ડાયટ અને કિલર વર્કઆઉટના કારણે શરીર ઘણી વાર સાથ છોડી દેતું હતું અને તેઓ બેભાન પણ થઈ જતા. છતાં હાર ન માનવાની તેમની જીદ આખરે ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ બનીને થાઇલેન્ડના આકાશમાં ચમકી ઉઠી. મેડલ જીત્યા બાદ એક વિશેષ નિવેદનમાં રવિ રાંદેરીએ પોતાની લાગણીઓ ઠાલવતા કહ્યું કે જ્યારે હું તિરંગો ઉડીને સ્ટેજ ઉપર ઊભો હતો ત્યારે મારી આંખોમાં ખુશીના આંસુ હતા અને છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. આ મેડલ્સ માત્ર ધાતુના ટુકડા નથી પણ લોહી પરસેવો એક કરીને જોયેલા સપનાનું પરિણામ છે. હું આ જીત મારા દેશ અને દરેક ભારતીયને સમર્પિત કરું છું જેમણે મારી ક્ષમતા પર વિશ્વાસ રાખ્યો. આ તો બસ વૈશ્વિક મંચ પર ભારતના દબદબાની શરૂઆત છે. 2 લાખ થાઈ બાટની માતબર ઇનામી રકમ અને અપ્રતિમ સન્માન સાથે ભારત પરત ફરી રહેલા રવિ રાંદેરીએ સાબિત કરી દીધું કે ભારતીય લોહી ગમે તેવા વૈશ્વિક પડકારોને ધૂળ ચટાડી શકે છે. સમગ્ર દેશ આજે આ સુવર્ણ સફળતા પર ગર્વથી ઝૂમી રહ્યો છે. પણ સિંહ ક્યાંય અટકતો નથી, કારણ કે ખુદ રવિ રાંદેરીના શબ્દોમાં કહીએ તો સફર હજી પૂરો થયો નથી, આ તો બસ શરૂઆત છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. મારું નામ રવિ રાંદેરી છે. હું સુરત, ગુજરાત, ઇન્ડિયાથી બિલોંગ કરું છું. બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં અત્યારે થાઇલેન્ડથી તમને જે મેડલ્સ મળ્યા છે એના અનુભવ વિશે શું કહેશો? એનો અનુભવ બહુ સારો હતો અને બહુ સ્ટ્રગલ ટાઈપ પણ હતો. કોમ્પિટિશન કરતાં હું 1 કલાક માટે બેહોશ થઈ ગયો હતો, બિકોઝ થોડા મેડિકલ ઇસ્યુ આવી ગયા હતા. બટ તે છતાં બી મેં લડ્યો અને લડીને 2 સિલ્વર અને 1 ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. જે 2 સિલ્વર મળ્યા છે ને એમાં મારા અમુક પોઈન્ટ કપાઈ ગયા છે, બાકી પણ આપણા ભારત દેશના ગોલ્ડ જ હતા. કેવો અનુભવ રહ્યો અને કેટલી ટફ ફાઇટ રહી? મારી ફાઇટ એક તો ફિલિપાઇન સાથે ચાલતી હતી અને એક આપણા ઓપોઝિટ પાકિસ્તાન સાથે ચાલતી હતી અને એક UAE વાળા ચાલતી હતી. બહુ જ ફાઇટ એકદમ ટફ હતી. બટ પછી બી આઈ એમ વન સાઇડ વિનર. કેવું લાગી રહ્યું છે? મેં બહુ જ ખુશ છું. બટ આઈ એમ નોટ સેટિસ્ફાઈડ. મારે હજી બી અધર કન્ટ્રીમાં જઈને ભારત દેશને રિપ્રેઝેન્ટ કરવું છે, મારા પોતાના આપને પ્રૂવ કરવું છે.